સુરતના સચિન વિસ્તારમાં ડુપ્લિકેટ નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સચિન પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 4 આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સચી પોલીસ સ્ટેશને ડુપ્લિકેટ નોટોના ગુનામાં 4 આરોપીને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ આરોપીએ રાજસ્થાનના એક વેપારી પાસેથી ₹50,000ના 2 બકરા ખરીદ્યા હતા અને બદલામાં ₹500ની 97 ડુપ્લિકેટ નોટ આપીને છેતરપિંડી કરી હતી। વેપારીને શંકા જતા સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્તફ આલમ શેખ, નાઝિર અબ્દુલ અંસારી, રઈસ રશીદ સિદ્દીકી અને મોહમ્મદ જમાલ અબ્દુલ સત્તાર શેખનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી 3 આરોપી ઝારખંડના અને ઉત્તર પ્રદેશનો વતની છે। પકડાઈ જવાના ડરથી આરોપીએ ₹500ની 205 ડુપ્લિકેટ નોટ પાણીમાં પલાળી અને બાળીને નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। પોલીસે આરોપી પાસેથી ₹500ના દરની કુલ 322 ડુપ્લિકેટ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસાના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો હતો। ફરિયાદી છે ભવરલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો। બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટોથી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો। આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય, સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત આરોપીઓ 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે। ત્યાંથી 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે। એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે, તેની કિંમત ₹1,61,000 થાય છે। આરોપી પાસેથી જે બનાવવામાં વપરાયેલ જે બાઇક છે બુલેટ એ રિકવર કરવામાં આવેલ છે। મોબાઈલ ફોન 4 રિકવર કરવામાં આવેલ છે અને જે 2 બકરાનો સોદો ખરીદી પાસેથી આ લોકોએ કરેલો એ બકરા પણ રિકવર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આ જે આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ લઈ આ જે નોટો એ લોકોએ કેવી રીતે બનાવેલી છે, ક્યાંથી મેળવેલ છે તે બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ ઉપરાંત અમે સચિન પોલીસ સ્ટેશન વતી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને આ ફરિયાદી સિવાય બીજા કોઈને આવી ડુપ્લિકેટ નોટ સર્ક્યુલેટ કરેલો હોય તો સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે। આરોપીઓ જે છે એ લોકો ક્યાંના છે, ક્યાં રહેવાવાળા છે અને જેને ખરીદેલો જો આરોપી છે મૂળ ઝારખંડ રાજ્યના છે અને અહીંયા લિંબાયત વિસ્તારમાં એ લોકો રહેતા હતા અને એ લોકો સ્ટિચિંગની કારખાનું ચલાવે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।